રાજકોટથી સમાચાર પાટીદાર સમાજને રૂપાલાની ટકોર। સાંસદ પરસોત્તમ રૂપાલાની સમાજને સલાહ, આસ્થાની સાથે સમાજને પણ આગળ વધારો। યુવાનોને વ્યસનોથી દૂર રાખવા અપીલ કરી। સોશિયલ મીડિયાના દૂષણથી યુવાનોને બચાવ। રાજકોટમાં ભવ્ય ઉમિયાધામના ખાતમુહૂર્ત પ્રસંગે મંચ પરથી બે હાથ જોડી ટકોર કરી હતી। मुख्यमंत्री भूपेन्द्र पटेले पण समाजने टकोर करी। रूपालानी वातने सीएमए पण सहमति दर्शावी। पाटीदार समाजने रूपालाए टकोर करी छे के युवानोमां ज सोशल मीडियानो क्रेज वधी रह्यो छे तेने पण कंट्रोल करवानी जरूर छे। सोशल मीडियाथी बचाओ, व्यसनथी पण युवानोने बचाओ। આપણે શ્રદ્ધાના કેન્દ્રોની કાળજી રાખી અને માતાજીના ભવ્ય મંદિરના નિર્માણનું કામ હાથ ઉપર લીધું છે। સમાજની જરૂરિયાતો, નગરની જરૂરિયાતો, ઉદ્યોગની જરૂરિયાતો એને ધ્યાનમાં લઈ અને આપણે જે એમને કુશળતાપૂર્વકની તાલીમ મળે એનું આયોજન કરી રહ્યા છીએ। સમાજના સૌ વડીલોને, માતાઓને, બહેનોને, ભાઈઓને, યુવાનોને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, वर्तमान समयनी अंदर परिवारनु ध्यान राखो, युवा पेढ़ीना घड़वामां थोड़ोक समय आपो, बाळकोनी अंदर संस्कारने उतारवा माटेना प्रयासो करो, कुटुंब भावनानी जाळवणी माटेनी चिंता करो अने बजारमां अने वायुमंडलनी अंदर जे सोशियल मीडियाना आक्रमणने कारणे युवा पेढ़ी गुमराह थती होय ए प्रकारना जनजीवन वच्चेथी आपणे पसार थई रह्या छीए। आ बधी आंधीओ विश्वभरमां चाले छे, एनाथी आपणे अछूता रही शकवाना नथी। त्यारे एनो एकमात्र इलाज छे के आपणे आपणा दीवाने बे हाथनी आडश आपी अने एने कोईनी जाळ न लागे, एने पवननो झपाटो न लागे एवी काळजी बधा परिवारजनोए समाजमां राखवानी आवश्यकता छे। युवा पेढ़ीने व्यसनोथी અને આદતોથી બચાવવા માટેના સંકલ્પને માતાજીના ચરણમાં ધ્યાનમાં રાખીને આપ સૌ કરશો તો સમાજ અત્યારે છે એની કરતા પણ અમૃતકાળની અંદર આગળ વધશે એવી શ્રદ્ધા સાથે આપ સૌને હેતપૂર્વકના રામ રામ। मुख्यमंत्री भूपेन्द्र पटेले पण समाजने टकोर करी। रूपालानी वातने सीएमए पण सहमति दर्शावी। संस्कारों पर ध्यान देवानी जरूर छे। धर्मनी साथे समाज सेवाना कार्यो पण कराशे। ज्यारे ज्यारे प्रगति थती होय त्यारे दूषणनुं पण आववुं स्वाभाविक छे। धर्म सेवा होय के समाज सेवा होय, फळनी चिंता कर्या वगर पाटीदार समाज कार्य करी रह्युं छे। आई जतुं होय तो आना माटे थईने सरकार पण अत्यारे जागृत छे। एना माटेनो अमे एक प्रयत्न करी रह्या छीए। सेव कल्चर, सेव इंडिया फाउंडेशन અને ગુજરાત સરકાર બંને થઈ અને એક કાર્યક્રમ દરેક ઝોનમાં કરવાના છે। એક અમદાવાદમાં એક કાર્યક્રમ હજુ શરૂઆત કરીને કર્યો છે, સાંસ્કૃતિક યોદ્ધા કાર્યક્રમ અને વક્તૃત્વ સ્પર્ધા પણ કરીએ છીએ એની અંદર। હવે બીજો કાર્યક્રમ અમે સુરતમાં કરવાના છીએ, ત્રીજો રાજકોટમાં કરીશું, બરોડા કરીશું। એટલે કે દરેકે દરેક અત્યારે દરેક સમાજ માટે આની ખૂબ જરૂરિયાત છે કે ચારિત્ર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે। मुख्यमंत्री भूपेन्द्र पटेल जेमणे भार आप्यो छे ए वात पर के युवानो जे गैरमार्गे दोराई रह्या छे तेमने पोताना कल्चर विषे, पोतानी परंपराओं विषे जाणकारी होय। अमारी साथे दिनेश बांभणिया पाटीदार आगेवान जोड़ाई गया है। दिनेश भाई, मुख्यमंत्री भूपेन्द्र पटेल अने परसोत्तम रूपालाए जे मंच परथी वात कही छे तेने लईने आपनी प्रतिक्रिया? जो बहु खूब स्पष्ट अने ચોખ્ખી વાત કરી છે। હાલના તબક્કે જે પ્રશ્નો સમાજના યુવાનોમાં એક દૂષણના રૂપે એક ઘર કરી ગયું છે તેને દૂર રહેવાની જરૂર છે અને સમાજના બંને મોભીઓએ સાચી વાત કરી છે। કારણ કે અત્યારે જેમ જેમ પ્રગતિ અને મોડર્ન જમાનો આવતો જાય છે એમ યુવાનો ગેમિંગ ઝોન, નશા અને અન્ય લતોમાં સંડોવાતા જાય છે। એવા પ્રશ્નો બહુ ખૂબ બની રહ્યા છે।
દિનેશભાઈ, સામાજિક ધોરણે એ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે? કારણ કે હવે તો મુખ્યમંત્રીએ પણ કહ્યું છે અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ કહ્યું છે કે એવા કાર્યક્રમો થવા જોઈએ જેથી યુવાનોને પ્રેરણા મળે અને તેઓ સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે. જી, બિલકુલ સાચી વાત છે. કારણ કે એક જાગૃતિ તરીકે અને સમાજમાં જાગૃતિના કારણે જ આ દૂષણને ડામી શકાય એવા રસ્તાઓ છે. તંત્ર હોય, ધાર્મિક સંસ્થાઓ હોય, સામાજિક સંસ્થાઓ હોય, એ બધા સાથે મળીને આના માટે એક જાગૃતિ આનું આયોજન થાય એ ખૂબ જ સમાજના હિતમાં છે ને જરૂરી છે. દિનેશભાઈ, જે કાર્યક્રમની વાત મુખ્યમંત્રીએ કરી કે અમદાવાદમાં પણ કાર્યક્રમ યોજાવાનો છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, વડોદરા, રાજકોટમાં પણ યોજવામાં આવશે. પાટીદાર સમાજ પોતે કઈ રીતે આગળ વધશે આ કાર્યક્રમોને લઈને? મેં આપને કીધું એમ ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને સમાજની દરેક સંગઠનો આ બાબતમાં સહયોગ કરે અને સહયોગ કરવાની સાથે સાથે એક જાગૃતિના અભિયાન થકી એક આ લોકો સુધી વાત પહોંચે તો એનો સારો ઉકેલ આવી શકે છે. આભાર દિનેશભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. પાટીદાર આગેવાન જયરામભાઈ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. જયરામભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ મંચ પરથી જે વાત કરી છે, તમારું શું કહેવું છે, તમારું શું મત? અમે બેન સિત્સર ઉમિયાધામના માધ્યમથી અને ઊંઝા ઉમિયાધામના માધ્યમથી એક વ્યસન મુક્તિનું અભિયાન ઉપાડ્યું છે કે યુવાનો વ્યસનથી દૂર રહે. માતાઓ અને પિતા બેય પણ ગંભીરતા લે કે વ્યસન ના કરે. એનો એક અમે દાખલો આપી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુરુકુળમાં જે વિદ્યાર્થી ભણતા હોય, કોઈ પણ સમાજના હોય, એ ગુરુકુળનો વિદ્યાર્થી જીવન પર્યાપ્ત નિર્વેશની રહે છે. તો સમાજમાં સમાજના આગેવાનો છે, માતા પિતા છે, બધા આ વિષયમાં ગંભીરતા લે અને સમાજના યુવાનો વ્યસનથી દૂર રહે એવું એક સમાજનું અભિયાન છે. એના સંદર્ભમાં એને કીધું છે કે ભાઈ વ્યસનથી દૂર રહ્યો બધા. જી, આભાર જયરામભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સુરતમાં ભર શિયાળે પાલ વોકવે ખાતે પડ્યો ભૂવો. ઘટનાના લાઈવ સીસીટીવી સામે આવ્યા. એક જ જગ્યાએ 7મી વાર ભૂવો પડતા ખળભળાટ. મનપાના રિપેરિંગ કામની પોલ ખુલી. સુરતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ. પાઇપલાઇનમાં ભંગાણ હોવાથી રસ્તા પર પાણી વહેતા થયા. 2 દિવસથી આ જ સ્થિતિ હોવા છતાં કામગીરી ન કરાયાનો આક્ષેપ. ઉત્તર પ્રદેશના બજારમાં નવીરાઓનો આતંક. લોકોની ચહેલપહેલથી ભરેલા બજારમાં બાઇકનો સ્ટન્ટ કરનાર યુવકનો વિડીયો થયો વાયરલ. શખ્સે પૂરપાટ ઝડપે બાઇક હંકારી લોકોના જીવને જોખમમાં મૂક્યા. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. ઉત્તરાખંડના અલ્મોરામાં રફતારનો કહેર. પૂરપાટ ઝડપે આવતી કાર અન્ય કારને અથડાઈ. જોરદાર અથડામણ થતા અન્ય કાર ભમરડાની જેમ ફરી વળી. ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા. અકસ્માતના સીસીટીવી વાયરલ થયા. મુંબઈના કુર્લા વેસ્ટમાં થયેલા બસ અકસ્માત બાદ બસની અંદરના સીસીટીવી સામે આવ્યા. અકસ્માત બાદ ડ્રાઈવર બસની બારીમાંથી કૂદતો દેખાયો. અકસ્માતમાં 7 લોકોના થયા હતા મોત. 49 લોકો થયા હતા ઇજાગ્રસ્ત. ચાલતી ટ્રેનમાંથી ઉતરવાની ભૂલ ક્યારે ન કરતા. ઉત્તર પ્રદેશના બરેલીમાં ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા યુવક ટ્રેન નીચે આવતા બચી ગયો. મુસાફરોએ યુવકને ખેંચીને જીવ બચાવ્યો. ઘટનાના ચોંકાવનારા સીસીટીવી વાયરલ થયા. વડોદરા મનપાએ વરસાદી કાંસને ગટરમાં ફેરવી દીધી. રૂપારેલ કાંસમાં સુએઝનું પાણી ટ્રીટ કર્યા વગર જ ઠલવાયું. વરસાદી પાણીના નિકાલ માટેના કાંસમાં પાલિકાની કરતૂતના ચોંકાવનારા વિડીયો સામે આવ્યા. વડોદરામાં 3 પોલીસ સ્ટેશન બહાર વાહનોનો જમાવડો. ડિટેન કરેલા વાહનો બની રહ્યા છે અડચણરૂપ. સયાજીગંજ, ફતેગંજ અને છાણી પોલીસ સ્ટેશન બહાર વાહનોનો જમાવડો. ડિટેન કરેલા વાહનોનો નિકાલ કરવા ગૃહ વિભાગનો આદેશ. સુરતમાં ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી. આડેધડ પાર્કિંગ અને ઓવરલોડ પેસેન્જર ભરતા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી. ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા પોલીસે કમર કસી. અમદાવાદના સીટીએમ પાસે દબાણો દૂર કરાયા. એક દુકાનદારની વેલકમ બેક. જો